હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી જે સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું બાટવાના બસ સ્ટેશને. તો આજની આપણી જર્ની રહેવાની છે બાટવાથી અમદાવાદની. બાટવાથી આપણે ઉપડવાનો ટાઈમ છે 8 વાગે અને 45 મિનિટે અને અમદાવાદ પહોંચવાનો ટાઈમ છે સવારે 5 વાગે અને 30 મિનિટે. એટલે ટોટલ કિલોમીટર કહી તો આપણે 350 થી 450 કિલોમીટર રહેવાનું છે. કલાક કહી તો 9 થી 10 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. અને દીપકભાઈ ડ્રાઇવિંગમાં છે તો મોજ પડી જવાની છે ભાઈ આજની જર્નીમાં તો. અને બાટવાની વાત કરી તો 7 પ્લેટફોર્મનું બાટવાનું બસ સ્ટેશન છે. અને અહીંયાથી તાલુકો કહી તો તાલુકો અહીંયાથી માણાવદર લાગે. માણાવદર અહીંયાથી જાજુ નથી, 7 કિલોમીટરના અંતરે માણાવદર આવે તાલુકો છે. અને જિલ્લો જુનાગઢ લાગે છે. અને અત્યારે ટૂંકમાં આ બાટવા એની અંદર આવે છે. ચાલો ફટાફટ તમને બસ દેખાડ દઉં, બસનું રૂટ બોર્ડ દેખાડ દઉં અને બસનું ઇન્ટિરિયર દેખાડ દઉં અને બાટવાનું તમને સરસ મજાનું 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન દેખાડ દઉં. તો આજની આપણી જર્ની રહેવાની છે સોમનાથ, એટલે કે આપણા પહેલું જ્યોતિર્લિંગ છે એટલે સોમનાથ ઉપર લઈ ગયું છે. અને જુનાગઢ ડિવિઝન અને બાટવા ડેપોને આપેલી છે બાટવા અમદાવાદ. વાય રહેશે માણાવદર, જુનાગઢ, જેતપુર, રાજકોટ અને અમદાવાદ. પહેલાં તો યાર બસ દેખાડ દો તમને. જોઈ લો અહીંયા નિગમ લક્ષ્મી લખ્યું છે, આખું રેડિયમ વર્ક કર્યું છે યાર. બસ તો આ તમને દેખાડવા જેવી છે. ડીએફ એટલે યુરિયા આવી જશે, ફ્યુલ ટેન્ક એટલે કે ડીઝલ ટેન્ક આવી જશે. રેડિયમ જુઓ તમે, જબરદસ્ત આખી બસમાં રેડિયમ કર્યું છે. અને અત્યારનો માહોલ જોઈ લ્યો, કારણ કે નાનું એવું ગામડું છે એટલા માટે સ્વચ્છ સલામત તમને સમયબદ્ધ પાછળ લઈ ગયું છે. ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ના ઘટે. અને જય દ્વારકાધીશનું આપણું મંદિર અને એમાં લખ્યું છે જય દ્વારકાધીશ. પાછળ રેડિયમ વર્ક જો આખી ગાડીમાં આપણાને ગમ્યું હોય ને તો એકદમ રેડિયમ વર્ક ગમ્યું આપણાને. જબરદસ્ત યાર રેડિયમ વર્ક. અહીંયા તમને લગેજ બોક્સ મળી જશે, બેટરી બોક્સ મળી જશે. અને આ છે આપણું જીએસઆરટીસી અને આખા બસની ડિટેલ તમને અહીંયા મળી જશે. ચાલો ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ અને બસનું તમને ઇન્ટિરિયર દેખાડી દઈ. ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ અને અંદર આવતા જ વેલકમ લઈ ગયું છે. અને જવા તાને કીધું પુનઃ પધારજો. આજે આપણું મહાદેવનું મંદિર છે જોઈ લો. અને જીપીએસ મળી જશે. ઝાલર જો સરસ મજાની ઝાલર લગાવી છે, પ્લસ હાર મળી જશે. પંખો તો હવે બધાય ટૂંકમાં બધી બસમાં હવે પંખો દેવા મળ્યા છે. અને ગાડી કહી તો અશોક લેલનની આજની આપણી જર્ની રહેવાની છે ગાડીમાં. અને અત્યારે જો ડિજિટલ બધા મીટર આવી ગયા એટલે કે તમે ગૂગલ પેથી પણ તમે ટિકિટ કાપી શકો છો. અને અહીંયા મળી જશે ફાયર સ્ટોપની બોટલ, અહીંયા ડસ્ટબિન મળી જશે, 3x2નું કોમ્બિનેશન મળી જાય. ટોટલ સીટ કહી તો 46 સીટ રહેશે, 1 સીટ રહેશે કંડક્ટર સાહેબની એટલે કે 47 સીટની. ઉપર લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે તમને. ઇમરજન્સી એક્ઝિટ કહી તો 36, 37 અને 38માં ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. તો ચાલો હજી આપણે વાર છે 8:30 વાગે અને 45 મિનિટ આપણે અહીંયા બાટવાથી ઉપડવાનો ટાઈમ છે. અને 48 મિનિટે બાટવાના બસ સ્ટેશનથી નીકળી ગયા અને 9 વાગે આનો ઉપડવાનો ટાઈમ છે બાટવા નારાયણ સરોવર. ચાલો એનો વિડીયો જોવો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે તમને બાટવા ગામ દેખાડી દઈ. ચાલો બાટવાથી નીકળતા જ એક સર્કલ આવશે. અહીંયાથી તમારે ધોરાજી જવું હોય તો તમારે અહીંયાથી ધોરાજી જવાશે. ધોરાજી માત્ર અહીંયાથી 35-40 કિલોમીટરના અંતરે. અત્યારે ગામ ઓલી બાજુ હતું, આપણે મેન બજારમાંથી નથી નીકળ્યા એટલે તમને મેં ગામ ન દેખાડ્યું. એટલે મેં ચાલો તમને ધોરાજીનો રસ્તો દેખાડ દો. અને અત્યારે એક સરસ મજાની જો મસ્ત મજાની નદી આવી ગઈ છે. પાણી એટલું ભર્યું મને લાગે ખાસ હોય અહીંયા પણ વરસાદ પડી ગયો છે. જો આપણે આ માંડવી જેવો બ્રિજ છે, માંડવીમાં કેવો બ્રિજ છે એ જ રીતનો બ્રિજ છે. ટિકિટ આવી ગઈ છે બાટવાથી અમદાવાદ. ટોટલ કિલોમીટર કહી તો 374 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ કહી તો 259 રૂપિયા. માણાવદરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. 9 વાગે અને 5 મિનિટે આવી ગયા છે માણાવદરના બસ સ્ટેશને. 4 પ્લેટફોર્મનું માણાવદરનું બસ સ્ટેશન છે. અને આપણે બાટવાથી ગઈ તો બાટવાથી માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલું છે માણાવદરનું બસ સ્ટેશન છે. તાલુકો છે અને જિલ્લો આમાં લાગે છે જુનાગઢ. અને દેખાડતો તમે અહીંયાથી ઘણા બધા પેસેન્જર બોર્ડ કરવાના છે. આપણે બાટવાથી ગઈ તો બાટવાથી 10 પેસેન્જર બોર્ડ કરવાના હતા. અને અહીંયાથી જો પણ અહીંયા પણ ઘણા માનો ને 15 થી 20 પેસેન્જર બોર્ડ કરવાના છે. 47ની સીટ કહી તો અહીંયાથી ટૂંકમાં કહી દે તો 20 થી 17 સીટ બાકી હતી. 30 સીટ બુક થઈ ગઈ છે અહીંયાથી. એટલે તમારે આ બસમાં જર્ની કરવી હોય તો એડવાન્સ બુકિંગમાં આવું. હમણાં કહે છે હમણાંથી થોડુંક ટાઢું છે, બાકી આ બસ અમદાવાદથી આવે ને એટલે અમદાવાદથી ફૂલ હોય.
અને અહીંયાથી પણ થોડાક એવા પેસેન્જર જે ચડ્યા હતા બાટવાથી કે જુનાગઢ ઉતરવાવાળો હોય, અને અહીંયાથી જુનાગઢ ગઈ તો જુનાગઢ માત્ર અહીંયાથી થાય છે 45 થી 50 કિલોમીટર. ચાલો બધા પેસેન્જર બોર્ડ કરી લીધું છે, તો હવે આપણે બેસી જાય અને તમને 4 પ્લેટફોર્મનું માણાવદરનું બસ સ્ટેશન દેખાડી દઉં. ચાલો માણાવદરથી કોણ કોણ છે મને જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો માણાવદરથી નીકળી ગયા છીએ, અને માણાવદરથી આપણે બજાર ટૂંકમાં ઓલી અંદર થઈ ગઈ, અને આપણે તો ટૂંકમાં રોડ એટલે બહારથી ટૂંકમાં ચાલી છીએ. અને અત્યારે ટૂંકમાં બહારનું બધું દેખાડતો તમને, કારણ કે બજાર તો આખી અંદર થઈ ગઈ હતી એટલે તમને બજાર ન દેખાડી. તો તમે કહેતા હશો સાગરભાઈ તમે બાટવા કઈ રીતે આવ્યા? તો બાટવા આપણે આવ્યા રાજકોટથી પહેલાં જુનાગઢ આવી ગયા, અને જુનાગઢથી કહે છે કે કલાકે બાટવાની બસ ટૂંકમાં બસ હોય છે, તો તમે આરામથી બાટવા આવી શકો છો. રાજકોટથી જુનાગઢ આવ્યો, અને જુનાગઢથી આપણે આવી ગયા બાટવા. મેં કીધું 50 કિલોમીટર જેવું અંતર થાય છે. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ, ચલો દીપકભાઈ છે. તો દીપકભાઈને કોણ કારણ કે પહેલાં ખંભાળિયા હતા ને દીપકભાઈ, પહેલાં ખંભાળિયા હતા. તો દીપકભાઈ આપણા ડ્રાઈવર સાહેબ છે, કોણ ઓળખે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. ને આ છે આપણા કંડક્ટર સાહેબ એટલે કે ભરતભાઈ છે, જે અત્યારે બધા નવા પેસેન્જર છે એના બુકિંગવાળા છે, એને બધાને હવે ટિકિટ આપી છે, એટલે કે એડવાન્સ બુકિંગ ટિકિટ આપી દેશે. ચાલો આપણાની 2 નંબરમાં સીટમાં આપણો થેલો રાખી દીધો છે. તો આજની આખી આપણી જર્ની રહેવાની છે 2 નંબરની સીટમાં. અને 35 મિનિટે આપણે વંથલીમાં એન્ટર કરી રહ્યા છીએ. તો શૂરવીર કાંધલજી આડેદરાની પ્રતિમા લગાવી છે અંદર એન્ટર થતા તે. આપણે પહોંચાશી હવે વંથલીના બસ સ્ટેશન છે. અત્યારે બજાર જો, કારણ કે અત્યારે તો ટાઈમ થઈ ગયો છે 9:30 થઈ ગયા, એના હિસાબે બજાર તો આખી બંધ થઈ ગઈ. તો ચાલો તમને વંથલીનું બસ સ્ટેશન દેખાડી દઉં. ચાલો 9 વાગે અને 37 મિનિટે વંથલીના બસ સ્ટેશનથી નીકળી ગયા. વંથલીથી કોઈ પેસેન્જર બોર્ડ કરવાના હતા, ડીબોર્ડ કરવાનું. 4 પ્લેટફોર્મનું વંથલીનું બસ સ્ટેશન છે. તો હવે અહીંયાથી હવે આપણું જુનાગઢ રહેશે માત્ર 15 કિલોમીટર. ને ચાલો પાછા આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે ઉપર, જો કે આપણો 4 લેનવાળો રહેશે. તમારે વંથલી પછી અહીંયાથી સાપુર એક આવે છે, તમારે સાપુર જવું ને, સાપુર એક નાનકડું એવું ગામ છે, અને રેલવે સ્ટેશન પણ છે સાપુરનું. તો અહીંયાથી માત્ર 2 થી 3 કિલોમીટરના અંતર રહેશે. અને રાજકોટ રહેશે 115 ને જેતપુર રહેશે આપણું 45 કિલોમીટર. અને જુનાગઢ સિટીમાં એટલે કે આપણે નીચે થઈને જશે બ્રિજની ઓવરબ્રિજથી ઉપર નહીં જઈએ આપણે, ઓવરબ્રિજથી નીચે થઈને આપણે જુનાગઢ સિટીમાં એન્ટર થશે. બસ તો જો યાર, આમ દેખાય તો જો જબરદસ્ત યાર. દસ વાગે અને 5 મિનિટે આવી ગયા છીએ જૂનાગઢના બસ સ્ટેશને. મેઇન ડિવિઝન કહી તો આપણું જૂનાગઢ ગણાય છે, અને અહીંયાથી આની અંડરમાં કહી તો 9 બસ સ્ટેન્ડ આની અંડરમાં આવેલા છે. અને તમને ચાલો અત્યારે પહેલાં માહોલ દેખાડી દઈએ. આપણે 15 પ્લેટફોર્મનું જૂનાગઢનું બસ સ્ટેશન છે. અને સોમનાથ જેટલી જૂનાગઢની બસ હોય છે એની ઉપર બધામાં લખ્યું હોય છે સોમનાથ, એટલે કે આપણું પહેલું જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવ. ચાલો અહીંયા આપણે 5 થી 10 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ટ રહેશે. અને અહીંયાથી તમારે ફરવાલાયક જૂનાગઢમાં તો ખબર, જૂનાગઢમાં ફરવાલાયક ઘણા સ્થળ છે. અને અહીંયાથી એક મીટર ગેટ ટ્રેન હાલે છે,
પહેલાં તો હું તમને કહી દઉં, અહીંયાથી રેલવે સ્ટેશન માત્ર 400 મીટરના અંતરે અહીંયા રેલવે સ્ટેશન થાય છે અને અહીંયાથી મીટર ગેટ ટ્રેન હાલે છે જૂનાગઢ દેલવાડા, જે સવારે જૂનાગઢથી 7:20 ઉપડે છે. તો અમારે અહીંયાથી દીવ જવું હોય તો પણ રહેશે. અને મેન આ સેન્ટર કહેવાય છે, એટલા માટે સેન્ટર કહેવાય છે કે અહીંયાથી આપણે રાજકોટ 100 કિલોમીટર થાય અને સોમનાથ એટલે પહેલું જ્યોતિર્લિંગ થાય એ પણ 100 કિલોમીટર થાય છે. અને જે આવી ગયા છે આપણા દવેભાઈ આપણાને હારે આવ્યા આજે અને આપણાને જે સિનેમેટિક સીન લેવા દીધા એની માટે પોતે આપણી આટલું સ્પેશિયલ આજે એ બાઇક લઈને આવ્યા. તો આપણે ચાલો પહેલાં તો દવેભાઈ હારે મળી લેશી અને પહેલાં બહાર જશી, કારણ કે ચા પાણી પીવા માટેનો હોલ છે. તો પહેલાં આપણે બહાર જશી અને દવેભાઈ હારે પણ તમને મળાવી દઈ. તો આપણે આવી ગયા છીએ બહાર, કારણ કે ચા પાણી પીવા માટેનો હોલ છે અને અહીંયા બધા ડ્રાઈવર કંડક્ટર છે ને બધા અહીંયા ચા પીતા હોય, બધાનો અહીંયા હોલ છે. અને આજે આપણા ડ્રાઈવર સાહેબ દીપકભાઈ અને કંડક્ટર સાહેબ ભરતભાઈ છે ને આજે આપણે આવી ગયા છીએ દવેભાઈ હર હર મહાદેવ. દવેભાઈ આપણાને આજે સરસ મજાનું કામ કર્યું, આપણાને બાઇક આપી છે. અચ્છા દવેભાઈ, તમારી એક ઇન્સ્ટા આઈડી કહી દો બધાને. કારણ કે જુનાગઢમાં કંઈ પણ બી કામ હોય તો આપણા દવેભાઈને મળી લેવું. અને આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી જરૂર એકવાર કરજો, સાગર મુસાફર. આ છે આપણા કંડક્ટર સાહેબ. આજે મૂળ નથી કંડક્ટર સાહેબનું, આ થાકેલા દેખાય છે તો એટલે એને બસ સ્ટેન્ડની બહાર નીકળતા જોઈએ પટેલ રેસ્ટોરન્ટ, એટલે આ નહીં ઉપર છે, ઉપરવાળું છે, એટલે સીડી ચડીને તમારે ઉપર જવા છે. ત્યાં બહુ જમવાનું સારું છે, કારણ કે હું પોતે જમેલો છું. તો બસ સ્ટેન્ડની સામે છે, આ સામે બસ સ્ટેન્ડ છે અને એની સામે આ પટેલ ડાઇનિંગ હોલ છે. બહુ સારું એવું જમવાનું છે. તો બસ સ્ટેન્ડ આવતા હોય તો બેસ્ટ જમવાનું તમને અહીંયા મળી જશે. ચાલો હવે જુનાગઢથી આપણે નીકળી ગયા, ચા પાણી પી લીધા, બધા મિત્રને મળી લીધું અને અહીંયાથી પણ માનો ને ઘણા પેસેન્જર બોર્ડ કર્યા છે. હવે જોઈએ આપણાને રાજકોટથી કેટલા મળે છે અને અમદાવાદ કેટલા જવાવાળા છે. 1 કિલોમીટરના અંતરે આવી ગયું છે જૂનાગઢનું રેલવે સ્ટેશન. તો આ છે જૂનાગઢનું રેલવે સ્ટેશન. સાબરપુર ચોકડી આવી ગઈ છે અને અત્યારે જાય છે દીવ જખો બંદર. ચાલો આપણે આનો પણ વિડીયો બનાવ્યો હતો, ન જોયો તો જરૂર એકવાર આપણી ચેનલમાં જઈને ચેકઆઉટ કરી લેજો. આજે સાબરપુર ચોકડી છે, અહીંયાથી ધોરાજી જવું હોય તો તમારે અહીંયાથી ધોરાજી જઈ શકશો. આ ધોરાજીવાળો રસ્તો જાય છે અને આપણે જઈશું અહીંયાથી વડાલ થઈ, જેતપુર થઈ અને રાજકોટ. એના ભજીયા વખણાય છે. અચ્છા, રોકડિયાના ભજીયા વખણાય છે. તો કોણ જુનાગઢથી છે અને રોકડિયાના ભજીયા કોણે ખાધા છે જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. જુનાગઢમાં એન્ટર થતા હતા વંથલી, પછી આપણે સાપુર આવ્યું હતું અહીંયાથી. તો જે આપણે એન્ટર થતા જે બ્રિજ હતો ને એ આ બ્રિજ અહીંયા પૂરું થાય. એટલે માનો તમારે જુનાગઢ બાયપાસ કરવું હોય ને તો અહીંયાથી તમે આ વડાલ છે, વડાલ ગામ છે, વડાલ ગામનું પણ રેલવે સ્ટેશન છે અને અહીંયા વડાલમાં એન્ટર થતાં તમને ટી પોસ્ટ મળી જશે પ્લસ હોસ્પિટલ. તો અહીંયાથી તમારે સીધા વડાલથી તમે અહીંયાથી જશો ને એટલે સીધા તમે સાપુર નીકળશો. એટલે હજી આખું જુનાગઢ સિટી છે ને તમારે ટૂંકમાં તમારે સોમનાથ દર્શનાર્થે જવું હોય તો તમારે આ અહીંયાથી તમે આ બાયપાસ કરી શકો. એટલે કે જુનાગઢ અહીંયાથી આખું બાયપાસ થઈ જશે. તો હવે આવી ગયું છે વડાલ ગામ, નાનું એવું ગામ છે વડાલ. 4 વાગે અને 1 મિનિટે આપણું જેતલસર ગામ આવી ગયું છે. આ જેતલસર ગામ છે અને મેન જંકશન એ ટૂંકમાં તમે કહી શકો છો. આ જેતલસર ગામ છે એટલે જેતલસર જંકશન એટલે કહેવાય છે કારણ કે રેલવે સ્ટેશન મેન અહીંયાનું ગણાય છે. એક સીધું રાજકોટ ગણાય, એક જેતલસર ગણાય અને બીજું થાય જુનાગઢ. કારણ કે એટલે જેતલસરથી પોરબંદર માટે મળી જાય, પ્લસ અહીંયા ભાવનગર માટે મળી જાય, રાજકોટ માટે મળી જાય અને સોમનાથ માટે પણ મળી જાય. એટલે જંકશન કહેવાય છે. મોટું એવું ગામ છે જેતલસર. હવે જાસી આપણે જેતપુર બાજુ. અગિયાર વાગે અને 13 મિનિટે આવી ગયા છીએ જેતપુરના બસ સ્ટેશને. ચાલો જેતપુરથી કોણ છે જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. જૂનાગઢથી કહીએ તો 35થી 40 કિલોમીટર આપણું જેતપુર થાય. જેતપુર જાણીજો બાંધણી માટે. બાંધણી તો તમારે બાંધણી લેવી હોય તો જેતપુરની બેસ્ટ બાંધણી છે. અચ્છા, અહીંયાની લચ્છી, સત્તાધારની લચ્છી ખૂબ પ્રખ્યાત છે. તો અહીંયા આવો તો લચ્છી જરૂર એકવાર ટેસ્ટ કરજો અને બહાર નીકળજો ને એટલે અહીંયા ઘૂઘરાની લાઈન હશે. અહીંયા ઘૂઘરા પણ એવા સારા એવા મળે છે. સામે વિશાલના પફ પણ સારા એવા મળે છે.
બાકી પેસેન્જરની વાત કરી તો અહીંયાથી કોઈ પેસેન્જર આપણને મળ્યું નથી અને આપણી બસ આવી ગઈ છે પાછી. તો ચાલો હવે ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ. બહાર નીકળતા પહેલાં જ આવી જશે અંડરબ્રિજ આવી જશે. અહીંયાથી માત્ર એક જ બસ પસાર થઈ શકે. માનો કે એક બસ કાં એક ગાડી પસાર થઈ જાય એવડો નાનો સાવ સાંકડો અંડરબ્રિજ છે. અહીંયાથી બે ટૂંકમાં કહેવાય છે, એક જેતપુર કહેવાય છે અને નવાગઢ કહેવાય છે. ચલો, નવાગઢનું રેલવે સ્ટેશન પણ છે અને જેતપુરનું પણ રેલવે સ્ટેશન છે. નવાગઢનું રેલવે સ્ટેશન એ આપણે જેતલસરને આજુબાજુને કનેક્ટ કરે છે અને જે જેતપુરનું પ્રોપર રેલવે સ્ટેશન કહીને તો એ કરે છે ભાવનગર બાજુ. એટલે બે બસ સ્ટેશન છે અને જેતપુરથી નવાગઢ રહી તો માત્ર 3 કિલોમીટર જેવું. અને વરસાદના હિસાબે જો આખો રોડ ધોવાણ થઈ ગયો છે. જેતપુર પૂરું થયું અને આવી ગયું છે નવાગઢ ગામ. આખું નવાગઢ ગામ છે અને પાછા આવી જશે આપણે નેશનલ હાઈવે 27 ઉપર. અને અહીંયા હવે 6 લેનનું કામકાજ ચાલુ થઈ ગયું છે જેતપુરથી લઈ અને રાજકોટ સુધી. ધીરે ધીરે આખું સોમનાથ સુધી કરશે પણ અત્યારે ચાલુ કર્યું છે જેતપુરથી લઈ અને આપણા રાજકોટ સુધી 6 લેનનું કામ ચાલુ કરી દીધું. ચાલો એ પણ તમને દેખાડી દઈએ આપણે. જેતપુર પૂરું થયું અને આવી ગયું છે નવાગઢ ગામ. આખું નવાગઢ ગામ છે અને પાછા આવી જશે આપણે નેશનલ હાઈવે 27 ઉપર. અને અહીંયા હવે 6 લેનનું કામકાજ ચાલુ થઈ ગયું છે જેતપુરથી લઈ અને રાજકોટ સુધી. ધીરે ધીરે આખું સોમનાથ સુધી કરશે પણ અત્યારે ચાલુ કર્યું છે જેતપુરથી લઈ અને આપણા રાજકોટ સુધી 6 લેનનું કામ ચાલુ કરી દીધું. ચાલો એ પણ તમને દેખાડી દઈએ આપણે. બે બાજુ 6 લેનનું કામકાજ ચાલુ થઈ ગયું છે. બે બાજુ અહીંયા આ બાજુ અને આ બાજુ બે બાજુ એક લેન વધારી લીધા છે. ઓલરેડી 4 લેન હતા પણ બે બાજુ એક લેન વધારી એટલે 6 લેન થઈ ગયા છે. ઠેઠ આપણા રાજકોટ લગી આનું 6 લેનનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હવે થોડાક ટાઈમમાં પણ આપણે રાજકોટથી જેતપુર થઈ જશે 6 લેન. આવી ગયું છે વીરપુરનું બસ સ્ટેશન. 11 વાગે અને 36 મિનિટે આનો હોલ્ટ ટૂંકમાં બસ સ્ટેન્ડ નથી. સીધા આપણે જૂનાગઢથી નીકળીએ એટલે સીધું જેતપુર અને જેતપુરથી નીકળીએ એટલે સીધું આપણું આવશે રાજકોટ. ખાલી એક વચ્ચે જેતપુરનો સ્ટોપ છે, બાકી ક્યાંય સ્ટોપ નથી. સીધું બધું બાયપાસ છે. અને 36 મિનિટે ગોલ્ડન ચોકડી આવી ગઈ છે. અને તમારે રાજકોટ સિટીમાં ન આવવું, અહીંયાથી સીધી તમે બાયપાસ નીકળશો એટલે ગ્રીન લેન ચોકડી આવશે. ગ્રીન લેન ચોકડીએથી તમે અમદાવાદ જઈ શકો છો અને મોરબી પણ જઈ શકો છો. ટૂંકમાં બાયપાસ આપણું રાજકોટ સિટી અહીંયાથી કપાઈ જાય તમારું. હવે આવશે આપણું ગોંડલ ચોકડી. એક વાગે અને 2 મિનિટ થઈ, કારણ કે આપણે આવી ગયા હતા અને પ્લસ એટલે રાજકોટ આપણે આવી ગયા હતા અને ટોટલ આપણી જર્ની ગઈ તો અહીંયા 150 કિલોમીટરની જર્ની પૂરી થઈ હતી. કારણ કે અમે પછી પાછળ ગયા હતા ચા પાણી પીવા અને પ્લસ મેં અહીંયાથી પાર્સલ મંગાવી લીધું હતું. એક આપણા મિત્ર હતા રાહુલભાઈ, તો એને મેં કીધું અમે બસ સ્ટેન્ડે આવી જઈએ રાજકોટના, તો તમે પાર્સલ લેતો તો અહીંયા સૂર્યકાંતથી આપણું જમવાનું પાર્સલ આવ્યું. કારણ કે આનો હોલ્ટ નથી ક્યાંય એટલા માટે. અને સીધું એ નીકળે એટલે સીધું આપણું NH8 અહીંયા હોલ્ટ છે લીમડી આગળ, તો એના હિસાબે પછી આપણે જમવાનું મંગાવી લીધું. ચાલો હવે જમવાનું શું મંગાવ્યું પણ તમને દેખાડી દઉં. અને હવે આપણી બસ નીકળવા તૈયાર થઈ ગઈ છે. રાજકોટના બસ સ્પોટથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે આવી ગઈ છે તળાજા ભુજવારી. આનો પણ આપણે વિડીયો બનાવ્યો, નો જોયો તો એકવાર જરૂર આપણી ચેનલમાં ચેકઆઉટ કરી લેજો. અત્યારે આપણી હારોહાર છે બાટવા નારાયણ સરોવરવાળી, એ પણ આપણી હારોહાર થઈ ગઈ છે. અને એક છે ભુજ રાજુલા વાળી, ભુજથી એવી હવે જશે રાજુલા. 22 પ્લેટફોર્મનું રાજકોટનું બસ સ્પોટ છે. અત્યારે પણ આપણાને સારી એવી ભીડ જોવા મળે છે.
રાજકોટનું સિટી બસ કંટ્રોલર મેન અહીંયા છે. અહીંયાથી બધી બસો હવે સવારે અહીંયાથી સિટી બસો બધી અહીંયાથી ઉપડે. હવે તો ઘણી બધી હવે એસીવાળી બસ આવી દીધી છે અને પ્લસ ઇલેક્ટ્રિક સીએનજીવાળી પણ બસ આવી ગઈ છે. સોરી, એસીવાળી એટલે કે ઇલેક્ટ્રિકવાળી. આપણું જમવાનું આવી ગયું છે અને આપણે મંગાવ્યું છે સૂકી ભાજીનું શાક, થેપલા અને લચ્છી. તો આવી જાજો મારા ભાઈઓ જમવા. અને આ મેં મંગાવ્યું છે સૂર્યકાંત હોટલ છે આપણા બસ સ્ટેશનથી માનો ને 500 મીટરના અંતરે આવેલું છે સૂર્યકાંત હોટલ. 24 કલાક ચાલુ એનું જમવાનું બહુ સારું રહ્યું. જે આપણે ઘણીવાર આની પહેલાં મેં દીવ જખૌબંદરની જર્ની કરી ને ત્યારે પણ મંગાવી હતી. અને અમે ફ્રેન્ડ સર્કલ હોય, જો કે હું પ્રોપર રાજકોટમાં રહું છું અને ફ્રેન્ડ સર્કલ અમે હોય તો ઘણીવાર બહાર ગામથી ક્યાંય આવ્યા હોય તો જમવાનું અમે અહીંયા જ રાખીએ છીએ. બહુ સારું એવું જમવાનું છે અને ટેસ્ટ કરવાની કાંઈ જરૂર નથી કારણ કે અમે ઘણીવાર ખાધેલું છે એટલા માટે. બસ સ્ટેન્ડે આવતા હોય તો જરૂર એ બાજુ એકવાર જાજો. જાજુ આવવું નથી, મેં કીધું 500 મીટરના અંતરે. અને પ્લસ હવે રાજકોટ આવજો ભાઈ, કારણ કે હમણાં હવે મેળો ચાલુ થાય 6થી લઈ અને નોમ દસમ લગી હાલશે. અને આજે કાંઈક 23 તારીખ થઈ છે, હમણાં આજ ગુરુવાર છે 23/8. તો હવે શનિવારથી પણ મેળો ચાલુ થશે. તો જરૂર એકવાર અમારા ભાઈઓ રાજકોટની મુલાકાત લેજો. અને રાજકોટનો મેળો કોણે કોણે કર્યો છે તો એ પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. પેસેન્જરની આપણે વાત કરીએ તો બધા પેસેન્જર આપણે મોસ્ટ ઓફ કોને આપણે ડિબોટ કર્યા હતા આપણા રાજકોટ બસ સ્પોટે. અને પાછા અહીંયાથી જ આપણને બધે અમદાવાદવાળા મળી ગયા છે રાજકોટથી. તો માનો કે થોડા અંતરે આપણને પેસેન્જર મળતા રહે છે. અને એટલે ટૂંકમાં કહેવાય ને કે બસ પણ ફૂલ ચાલે છે. અને અહીંયાથી પણ બુકિંગવાળા હતા. ચાલો હવે ગ્રીન લાઇન ચોકડી ગયું. ગ્રીન લાઇન ચોકડીથી હવે આપણે આવી ગયા છીએ કુવાડવા રોડ ઉપર. ગ્રીન લાઇન ચોકડીથી કહી તો ગ્રીન લાઇન ચોકડીથી તમારે એક રસ્તો જશે આપણે ગોંડલ બાજુ જવું હોય ત્યારે, ભાવનગર બાજુ જવું હોય, અને એક રસ્તો જશે આપણે મોરબી બાજુ. અહીંયાથી મોરબી 65 કિલોમીટર આસપાસ મોરબી થાય. ચાલો અત્યારે જો બધા પેસેન્જર તો આવી જાજો મારા ભાઈઓ જમવા. બોલો મારી યારે જય બાલાજી. સાત હનુમાન છે, બહુ જૂનું મંદિર છે, બહુ વર્ષો જૂનું મંદિર છે. અને 8 મિનિટે આવી ગયા છીએ મા ચામુંડા માતાના ધામમાં. તો બોલો ચામુંડા માતાની જય. આ મેન છે, અંદર એન્ટર થવા માટેનો ગેટ છે. ચાલો અહીંયાથી પેસેન્જર ડિપોર્ટ કરી ગયા છે અને આપણે પાછા આવી ગયા છીએ આપણી નોર્થ સાઇડ ઉપર. અને અહીંયાથી હવે ચોટીલાથી નીકળીએ. 3:14 આવી ગયા છીએ હોટલ NH8 ઉપર. NH8 એટલે નામ રાખ્યું હતું કારણ કે પહેલાં નેશનલ હાઈવે 8 હતો, હવે 48 થઈ ગયો હતો. પહેલાં NH8 હતો. તો અહીંયા આપણે આવ્યા હતા ભિલોડા. આપણે સોમનાથ ભિલોડાની જર્ની કરી ત્યારે આવ્યા હતા. ત્યાં થોડાક દિવસ જ થયા હતા સ્ટાર્ટ થયું એને, પણ હવે તો ઘણો ટાઈમ થઈ ગયો આપણે એને. અને અત્યારનો માહોલ, કારણ કે જમવાનું અત્યારે નહીં મળે કારણ કે 3:12 થઈ ગઈ છે એટલે જમવાનું નહીં મળે. હા, જમવાનું અહીંયા છે, બહુ સારું એવું જમવાનું છે. આપણે અહીંયા જઈમાં હતા. તમે સોમનાથ ભિલોડાનો વિડીયો ન જોયો જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. ચાલો અહીંયા આપણી એક બીજી બસ હતી આપણે તમને ઓલી ગાંધીનગર દ્વારકાવાળી, તો એનો પણ આપણે વિડીયો બનાવ્યો હતો. તો એ બસનો અહીંયા હોલ્ટ હતો, એટલે કે ચા પાણી અત્યારે કાંઈ ન મળે. હા, ચા પાણી મળે, નાસ્તો મળે, સૂકો નાસ્તો તમને મળી જશે. જો કારણ કે મોસ્ટ ઓફ અત્યારે જેટલા બધા પેસેન્જર ઉતરા છે બધાય ચા પાણી પીવા માટે જ ઉતરા છે. કારણ કે આપણે તો હમણાં જમી લીધું હતું એટલે પછી ચોટીલા ગયું. ચોટીલાથી હવે અહીંયાથી કઈ લીંબડી માત્ર અહીંયાથી 8 કિલોમીટર જાય છે ગાંધીનગર દ્વારકાવાળી. અત્યારે દ્વારકાથી આવી હવે જશે ગાંધીનગર, એટલે કે ઉપરથી આવવારી એનો અહીંયા હોલ્ટ હોય છે. તો આપણે તો ચા પીવા નથી કારણ કે આપણે પણ થોડીક વાર આરામ કર્યો હતો. કારણ કે ચોટીલા ગયું, ચોટીલાથી હવે આવ્યું લીંબડી મેં કીધું માત્ર અહીંયાથી 10 કિલોમીટર અહીંયાથી લીંબડી છે.
તો અમદાવાદમાં મારા ભાઈઓનું સ્વાગત છે. આપણે આવી ગયા 6 વાગે, આપણે તો હજી 10 મિનિટ જેવું થઈ ગયું. અને મોસ્ટ ઓફ પેસેન્જરની વાત કરી તો પાલડી 4 રસ્તાએ મોસ્ટ ઓફ પેસેન્જર ડિબોર્ડ કર્યું છે. અને અહીંયાથી 10 પેસેન્જર ગીતા મંદિરના બસ સ્પોટેથી. તો આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. ચાલો આ ડ્રાઈવર સાહેબનું આપણે ઇન્ટરવ્યૂ લઈ લઈએ. તો પહેલાં ડ્રાઈવર સાહેબ તમારું અમને નામ જણાવી દો. દીપકભાઈ. અચ્છા દીપકભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? જીએસઆરટીસીમાં 8 વર્ષ. 8 વર્ષ થઈ ગયા. અચ્છા, 8 વર્ષથી તમે ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા છો? હું મોસ્ટ ઓફ બાટવા 3 વર્ષથી છે. બાટવા અમદાવાદમાં ફિક્સ ચાલુ. અચ્છા, બાટવા અમદાવાદમાં ફિક્સ 3 વર્ષ. અચ્છા, ઓમ તમારે પ્રોપર રહેવાનું ક્યાં? બાટવામાં જ રહેવાનું? બાટવાથી 14 કિલોમીટર દૂર છે. બાટવાથી 14 કિલોમીટર. અચ્છા, આમાં આવ્યા એને 8 વર્ષ થઈ ગયા તમારે? અચ્છા, એ પહેલાં તમે શું કરતા હતા? ખંભાળિયા ડેપોમાં હતો. અચ્છા, નહીં 8 વર્ષ તો એસટીમાં થઈ ગયા ને તમારે? અચ્છા, એસટીમાં આવ્યા નહોતા એ પહેલાં તમે શું કામ કરતા એમ? અચ્છા, ટ્રકનું હતું ને? ઓમ તો તમારી અહીંયા ગામડે છે એટલે ખેતીવાડી બધું હોય છે. ખેતીવાડી અને ટ્રક. અચ્છા, હવે અહીંયાથી હવે આપણે અમદાવાદના ગીતા મંદિર બસ સ્પોટથી કેટલા વાગે નીકળશો હવે? 9:15. રાત્રે 9 વાગે અને 15 મિનિટ. એટલે એને ઘણો આરામ થઈ જાય. ઓમ કહી તો આપણી 375 કિલોમીટર જર્ની અહીંયા પૂરી થઈ છે અને હવે આરામ કરશે. અચ્છા, ઉપર તમારા માટે રેસ્ટ રૂમ છે ને અમદાવાદ? અચ્છા, અહીંયા ગીતા મંદિરના બસ સ્પોટે ઉપર એ લોકો માટે રેસ્ટ રૂમ છે. અને બાકીના જો તમે અહીંયા બસ ઉપર સૂઈ જાય છે. તો ચાલો, ધન્યવાદ, થેન્ક યુ સો મચ દીપકભાઈ. તો ચાલો, આજની જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.